અધ્યાય ચોથો શ્લોક 36 ભલે તમે બધા પાપીઓમાં સૌથી પાપી હોવ, છતાં તમે જ્ઞાનની નૌકા દ્વારા બધા પાપોને પાર કરી શકશો. આવા ભવ્ય દિવ્ય અનુભવનું વચન બધા માટે માનવું ખૂબ જ મુશ્કેલ છે. દરેક વ્યક્તિ જે સાચો સાધક છે તેને એવી લાગણી થશે કે તે આવા મહાન આંતરિક અનુભવ માટે યોગ્ય નથી. આ ત્યારે આવે છે જ્યારે આપણે આપણી પોતાની ખામીઓથી વાકેફ હોઈએ છીએ. તેથી ભગવાન આ શ્લોકમાં દાવો કરે છે અને જાહેર કરે છે કે ભલે તે પાપીઓમાં સૌથી પાપી હોય, તે પણ વર્તમાનમાંથી પોતાના દુઃખદાયક ભાગ્યને પાર કરી શકે છે અને મર્યાદિત અને અપૂર્ણતાની બહારના ભાગ્ય સુધી પહોંચી શકે છે. છેલ્લા શ્લોકમાં આપણે શીખ્યા કે બધા જીવોનું અંતિમ સ્થાન મુક્તિ છે. સાચું જ્ઞાનનો અર્થ એ છે કે આપણે શોધવાનું છે કે વાસ્તવમાં આપણું અહંકાર આપણામાં રહેલા દૈવી અસ્તિત્વ એટલે આત્મા સિવાય બીજું કંઈ નથી. પહેલાં એ શોધવું કે આપણું અહંકાર આપણું દૈવી અસ્તિત્વ છે અને પછી ત્યારબાદ આત્મ સાક્ષાત્કાર તરીકે જીવવું એ સાચું જ્ઞાન કહેવાય છે. એકવાર આપણે આને સંપૂર્ણ રીતે સમજી લઈએ પછી આપણે ક્યારેય દુનિયાની તૃષ્ણાઓથી પ્રભાવિત થઈ શકતા નથી. તેથી ભગવાન કહે છે કે પાપી પણ આ જ્ઞાનના મદદથી ખરેખર બધા પાપોને પાર કરી શકે છે. જ્ઞાન ભયનો નાશ કરે છે, આ અંગ્રેજી કહેવત છે. તેથી નિરાશ ન થાઓ, કારણ કે દરેક માટે આશા છે.